બધા કામ મૂકીને કારીગરો માટે ભુજ આર્ટ ખાતે 7 દિવસનું ગાંધી શિલ્પ બજાર ડિસ્ટ્રિક્ટ લેવલનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આપણા અલગ અલગ વિસ્તારના જેમ કે બિહાર છે, રાજસ્થાન છે, પછી કચ્છના ખૂણા ખૂણાથી નાના નાના કારીગરો, અમદાવાદ છે, દ્વારકા છે, સોમનાથ છે, એ 40 કારીગરો પોતાની કલાકૃતિઓ અહીંયા લાવીને પોતાના વેચાણ માટે આવેલ છે. આ ગાંધી શિલ્પ બજારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નાના નાના કારીગરો પોતાનો બનાવેલ માલ, ઉત્પાદન કરેલ માલ વેચાણ કરી શકે, જેનાથી એ જે આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, હસ્તકલા અને હેન્ડલૂમ, એનો બચાવી શકીએ અને એ કલા કારીગરી હંમેશા માટે રહી શકે. એ કારીગરો પોતાનો ઉત્પાદનનો માલ અહીંયા ભુજ આર્ટમાં લઈ આવ્યા છે 7 દિવસ માટે. એનો ટાઈમિંગ છે સવારના 11થી 8 વાગ્યા સુધી. જે કારીગર આવેલ છે, ગવર્મેન્ટ, ભારત સરકાર જેમ કે ઓફિસ ઓફ ધ ડેવલપમેન્ટ કમિશનર, હેન્ડીક્રાફ્ટ, મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા સ્પોન્સર છે અને શ્રી કચ્છ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત છે. આવેલ કારીગરોને આવવા જવાનું ભાડું પ્લસમાં રોજના 500 રૂપિયા અને 2000ની મર્યાદામાં ટ્રાન્સપોર્ટ જેનો માલ લઈ આવે એ પણ સરકારશ્રી એમના સીધા અકાઉન્ટમાં આપશે. અને કોઈ પણ કારીગરને અહીંયા કોઈ પણ જાતનું ભાડું ટેક્સ આપવાનો રહેતો નથી. ફ્રી ઓફ કોસ્ટ આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તો આ મેળા માટે હું ભુજવાસી અને કચ્છવાસીઓને અપીલ કરું છું કે આપ બધા ભુજ આર્ટમાં પધારો અને આ કલા કારીગરો છે આપણા છે, જે નાના નાના કારીગરો છે, પોતાનું ઉત્પાદન લઈ આવ્યા છે, પોતાની કલાકૃતિઓ લઈ આવ્યા છે, એને આપણે વધાવીએ અને બિરદાવીએ અને ખરીદી પણ કરીએ, જેનાથી એ કારીગરોનો જોશ વધે અને એ જોશથી આપણે જે આપણી ધરોહર છે એ સચવાઈ રહે. ફરીથી આ ટીવીના માધ્યમથી, જી ટીવીના માધ્યમ, બધા મીડિયાના માધ્યમથી હું આપ સૌને અપીલ કરું છું કે આપ પધારજો અને આ મેળાનો બેઠેલા કારીગરોને પ્રોત્સાહન આપજો. અહીંયા કોઈ પણ જાતની એન્ટ્રી ફી નથી, કોઈ પણ પાર્કિંગ ફી નથી, બધો ફ્રી છે અને આપ જોઈ નિહાળી અને અમારા કારીગરોને પ્રોત્સાહિત કરજો. આપ સર્વને ફરીથી હું નમ્ર અપીલ કરું છું. ભુજ હાટ મધ્યે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી ચાલશે, એનું ઉદ્ઘાટન થયું છે. સંસ્થાના પ્રમુખ શ્રી દાદુબા અને ભારત સરકારના માધ્યમથી આજે 40 જેટલા કારીગરોને ફ્રી સ્ટોલ આપવામાં આવ્યા છે. એમને ટીએડીએ આપવામાં આવશે. આજે આ મેળાનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે હંમેશા કારીગરોને એક પ્લેટફોર્મ આપ્યું છે. અને આજે રણોત્સવ હોય કે કચ્છની અંદર આપણા ઘણા બધા એ પ્રકારના કારીગરો છે કે એમને રોજગારી આજે મળતી થઈ છે. અને કચ્છ એક એવો જિલ્લો છે કે ત્યાં અલગ અલગ ભાતના પ્રકારના આપણા કારીગરો અહીંયા કામ કરી રહ્યા છે. અને હંમેશા એમને જે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી પ્લેટફોર્મ મળતું હોય છે. દાદુબા અનેક વર્ષોથી જોડાયેલા છે અને એમણે જે છે કે અનેક યોજનાઓનો લાભ પણ એમના માધ્યમથી નાના નાના કારીગરોને શોધી કરીને આપ્યો છે. આ 7 દિવસના મેળામાં પણ એમણે ગામડામાંથી નાના નાના જે કારીગરો છે એમને સ્ટોલ આપવાનું કામ કર્યું છે. એટલે હું એમને પણ અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી હું સૌને ભુજવાસીઓને કચ્છને વિનંતી કરું છું, 7 દિવસ સૌ લોકો આ મેળાની અંદર આવે અને જે નાના આપણા કારીગરો છે એમને આપણે પ્રોત્સાહિત કરીએ, એમની પાસેથી આપણે ખરીદી કરીએ ચીજ વસ્તુની. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેને સ્વદેશીના અભિયાનની વાત કરી છે, ત્યારે આવા સ્વદેશીના અભિયાનના માધ્યમથી આપણે કારીગરોને માન સન્માન અને એક પ્લેટફોર્મ આપશું. ઓકે ભાઈ, થેન્ક યુ. મારું નામ છે જયમલ માયા મારવાડા. હું ગામ ભુજોડીમાં રહું છું, ભુજ તાલુકો. અહીંયા મારું લાકડાનું કામ, નકશી કામ થાય છે અને આ કલા છે લુપ્ત થાય છે. કારણ લુપ્ત થાય છે તો કલામાં શું છે કે આમાં ક્લાસ ઘણા બધા મેં લીધેલા છે, છોકરાને શીખવાડ્યો છે, બીજા ગવર્મેન્ટના ક્લાસ. અને અત્યારે જો આ કલા કચ્છમાં જો છે બહુ હાઈ એલર્ટ મોદી સાહેબ કરે છે. પોતે ઘર બેઠો કોઈ બી કારીગર પોતાનું કોઈ બી કલા કરી શકે છે. એમાં પણ ઘણો બધો લાભ એજ્યુકેશનમાં મળે છે. કોઈ બી ગવર્મેન્ટના એજ્યુકેશનમાં એ મળે છે. ઇન્ડસ્ટ્રીના હોય, ડીઆઈડીના હોય, ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડના હોય, ઘણા બધા એજ્યુકેશનમાં અમે ભાગ લઈએ છીએ. તો આ કલાને
ઘણા વર્ષોથી અમે જાણી બેઠા છીએ. આ કલામાં એ ખાસિયત છે કે બધો હાથથી થાય છે, કોઈ મશીનરી અમે યુઝ નથી કરતા. ટોટલ દેશી સાધનથી જો બાપ દાદા કરતા હતા એ કલા જો સાધનથી જ અમે બધો એ કલા બનાવીએ છીએ. અને એ કલા 400 વર્ષ જૂની છે. અમારે 8-10 પેઢી થઈ ગઈ છે. એ જ કલા આજકાલ આમાં ઘણી બધી વસ્તુ બનાવીએ છીએ, જેવી રીતે બાજોટ, ખુરશી, ટેબલ, ફર્નિચરમાં પણ ઘણું બધું છે. ઝૂલા આવે, સોફા સેટ આવે, પછી નાની નાની વસ્તુ આવે, બોક્સ આવે, ટીવી, કોસ્ટર આવે. એટલે એમાં પણ ઘણી બધી વેરાયટી, બધી હાથથી નકશી કામ થાય છે. અને એ કલામાં આજકાલ જો ઓળખે છે એ કલા લે જ છે ને ત્યાં ઘણા બધા આવે છે, સ્ટુડન્ટ્સ આવે છે, એને શીખવાડીએ છીએ. અને એક્ઝિબિશનમાં પણ જો ગવર્મેન્ટ ના હોય ત્યાં લાઈવ ડેમો કરીને બતાવીએ કે ભાઈ આ વસ્તુ બને છે ને આ તૈયાર છે. એવી રીતે ઘણા બધા એક્ઝિબિશન મળે છે ગવર્મેન્ટના, સારામાં સારો આનો લાભ મળે છે. લોકોને શું અપીલ કરશો? હા, લોકોને એ અપીલ કરીએ કે ભાઈ આ કલા આવો તમે જોઈ શકો અને આ કલા લુપ્ત થાય છે, કારણ કે અમે હાથે બનાવીને તમને બતાવીએ છીએ. કારણ કે ટોટલ હાથથી થાય છે, એમાં કોઈ મશીનરી યુઝ નથી કરતા. શું વિશેષતા રહેલી છે? વિશેષતા એ છે કે આજકાલ બધી જ્યાં જો તો તૈયાર મશીનની ટોટલ મશીન મળે છે. અમે તો રૂબરૂ બતાવીએ કે તમે જો સાહેબ આ હાથની બનાવીને આ વસ્તુ તૈયાર અહીંયાથી બનાવીને આ બાજુ તૈયાર થાય છે. ટોટલ હાથથી જ થાય છે ને આ કલા લુપ્ત થાય છે. આમાં આખો દી બેસીને તો જ આ થાય. ટોટલ હાથથી જ દેશી સાધનથી થાય, કોઈ મશીનરી યુઝ નથી કરતા અમે. જી. મારું નામ લુહાર ફારૂક છે. હું નિરોણા ગામનો વતની છું અને અમારી કળા છે કોપરબેલ કળા, જેનો ઉપયોગ ગાય ભેંસના ગળામાં થતો હતો. આઈડેન્ટિફાઈ માટે બેલનો ઉપયોગ કરતા હતા પહેલાંના જમાનામાં. કારણ અમુક પરિસ્થિતિને લીધે અમારું ક્રાફ્ટ છે બંધ થવાના રહેતું, તો મારા ગ્રાન્ડફાધરે એની અંદર 1985થી એક સારેગામા સોંગ ડેવલપ કરેલો. ત્યારથી પછી આર્ટ પરફોર્મમાં ડેવલપ થયું છે આખું. એની અંદર અત્યારે અમે લોકો ઘણી બધી વેરાયટી બનાવીએ છીએ જે અલગ અલગ સાઉન્ડ સાથેની હોય છે. જે સવારના ભાગે ચકલીઓ કલરવ કરતી હોય ને એ ટાઈપનું, એક ડાળ ઉપર બેઠેલા હોય, 3 અલગ અલગ ડાળ ઉપર બેઠેલા, કે પછી આ ટાઈપનું વિન્ચેમ હોય, જેના સાઉન્ડ પરથી તમને ખબર પડી જશે કેટલું પીસફુલ અને રિલેક્સ સાઉન્ડ છે. આનું સાઉન્ડ સાંભળ્યા પછી આપણે માઇન્ડ ફ્રેશ થઈ જાય. અને ઘણા લોકો આને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર પણ વાપરતા હોય છે. અને બીજું ખાસિયત એ છે કે આ પંચધાતુનું છે, તો પંચધાતુ ઘરમાં રાખવા માટે શુભ માનવામાં આવે છે વાસ્તુના હિસાબે, જે પોઝિટિવ વાઇબ્સ લાવે આનાથી. અને એની અંદર ઘણી બધી અમે વેરાયટી બનાવીએ છીએ. અત્યારે મારી પાસે 3000 થી 4000 આઇટમ છે, જે અલગ અલગ સાઉન્ડ સાથે બધી ક્રિએટ કરેલી છે. મારી પાસે 50 રૂપિયાથી લઈ અને 1.5 લાખ સુધીની બેલ બનાવીએ છીએ. એવી ઘણી બધી અવનવી વેરાયટી બનાવીએ છીએ. અમારી કળા છે એ 350 થી 400 વર્ષ પહેલાંની છે. અને અત્યારે અમારી 8મી પેઢી છે આની અંદર મારી, અને 9મી પેઢી સ્ટાર્ટ થાય છે. અને અમારું આ ઘણા વર્ષોથી જૂનું છે, બાપ દાદાનો જે કહેવાય એ પ્રમાણે અમારું કામ છે આખું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે મોદીજીએ કચ્છના વિકાસ માટેની વાત કરી છે, કારીગરોને કેવો લાભ મળ્યો છે? જી, બહુ સારામાં સારો અમને લાભ મળ્યો છે. જ્યાં સુધી હું કહું કે નિરોણા ગામ એક ભુજથી 40 કિલોમીટર દૂરનું એક ગામ છે, નાનકડું ગામ છે. ત્યાં 6 થી 7 કલાઓ છે. ત્યાં લોકો પહોંચી ન શકતા હતા, પણ અત્યારે જે રણોત્સવના લીધે સ્ટાર્ટ થયું અને જે અત્યારે ટુરિસ્ટ ત્યાં આગળ લોકો સમાતા નથી, એમ કહેવામાં આવે કે દરરોજના ત્યાં આગળ 200 થી 250 લોકો વિઝિટ કરતા હોય છે. એનાથી અમને ઘણો બધો ફાયદો થયો છે. અમારી જે નવી જનરેશન છે એને પ્રોત્સાહન મળ્યું છે કે ભાઈ અમારો બાપદાદાનો જે બિઝનેસ છે, આ કામ છે, કળા છે, એને અમે લોકો આગળ વધારીએ. તો એના થકી બહુ અમને લાભ થયેલો છે વસ્તુ.